કૃષ્ણ મમ્મી. જીગા તન તો ભારે ટાટ ખાઈ જાતી લાગે. ટાટ તો ખાઈ જ જાય ને, કેવી હવારના પોરમાં હવા હોય છે. તાર ગોદડે બોદડે ઉપાડીને આવ્યો છે ને? નકા કે તમે કરતી તે હા હું બે માંથી એકે. બરાબર કર્યું. હા તો ભલે હો, જય શ્રી કૃષ્ણ. હું દુકાન જાઉં છું રહ્યો. 1 મિનિટ જીગા ઉભો રે. હા બોલો, શું કામ પડ્યું? તો દુકાને જાય હેલો ને, વર્તા આવે એટલે 2 કિલો ગુલાબ જાંબુ લેતા આવજે. ક્યાંથી 2 કિલો ગુલાબ જાંબુ લઈ આવે? તારી દુકાનેથી, બીજે ક્યાંથી? મીઠાઈની દુકાન રાખી છે તો બીજે ક્યાંથી લઈ આવીશ? તારી દુકાનેથી જ લઈ આવાય ને. પણ અમારી દુકાન તો હંધાઈ વપરાઈ જાય છે. હા તો અહીંયા જેટલા બનાવતા હોય ને એમાંથી 2 કિલો વધારે બનાવજો, મારા હાટુ લેતા આવજે. કેમ કઈ ખાસ પ્રોગ્રામ છે? ઘરે ગુલાબ જાંબુ જોવે છે એ 2 કિલો? પ્રોગ્રામ શું હોય? તારી માન ખાવાની ઈચ્છા થાય ગુલાબ જાંબુ. એ પણ માં, હું તમારા હાટુ ગુલાબ જાંબુ લઈ તો આવું, એમાં મને કઈ વાંધો નથી. પણ આ તમારી ડાયાબિટીસ રહી ને, એ ઊભી થશે, ખબર છે તમને? એની સામે તારે કઈ ઉપાધિ કરવાની જરૂર નથી. મારી ડાયાબિટીસ ને હું સંભાળી લઈ. તું ખાલી 2 કિલો ગુલાબ જાંબુ લઈ આવજે એટલે આવું. મમ્મીજી, એકલા ખાય ને ગાલ પચુડિયા થાય. આટલા 2 કિલો ગુલાબ જાંબુ મંગાયા. કોની? તમારી હાટુ જ મંગાયા કે મારી હાટુ એ મંગાયા? મારા હાટુ મંગાયા. આવી જબરી લે, મારા હાટુ મંગાયા. 2 કિલો ગુલાબ જાંબુ ખાઈ જશો ને તો ગોલા જેવા થઈ જશો, ગોલા જેવા. અત્યારે ખુરશી ઉપર માતા નહીં વહે તો આખા ઘરમાં નહીં માવ. ઈ તારે શું ઉપાધિ કરવાની જરૂર છે? તું તારું કર ને. મમ્મીજી, હિપોપોટેમસ થઈ જશે. હિપોપોટેમસ થાવ કે હાથી, જે થાવ ઈ તો તારું જો ને. વાહ ઘરણ, તોય ઘરનું કઈ કામ કરતી તો છે નહીં. તઈએ તમે કરો છો ઘરનું કામ? હા તઈએ ઠામડા નથી કરતી? હવે એવું તો આડું નવરું કરવું જ પડે ને. લ્યો, ક્યાં જાવ ના કરો તો? તમારા ઘરની નોકરાણી બની નથી આવી કઈ? હાઈ તો દેખાય છે રે, તું નોકરાણી બની નકઈ નથી આવી. આવીને હંધાઈ કને કામ જ કરાવો છો. મને બાકી નથી રાખ્યો. હા, મને બાકી નથી રાખ્યો. તમને શું આરતી કરવા રાખવાના છે અહીંયા? જો પૂજા જ કરાવી હોય તો ગોખલામાં બેહી જાવ. જે દઉં ઈ ખાજો ને જે દઉં ઈ પીજો. બહાર ન નીકળજો ગોખલામાંથી. નકા હંજવારી ફટા બાથરૂમ સાફ ખાવાનું હંધોય કામ કરવું પડશે. બે માં દીકરાને કહી દઉં છું. અને મમ્મી હાટુ 2 કિલો ગુલાબ જાંબુ લઈ આવો છો ને, મારા હાટુ 2 કિલો કાજુ કતરી લેતા આવજો. અને 1 કિલો સુતરફેણીએ લેતા આવજો. આ તમારે બેયને જમણવાર રાખવા લાગે. જમણવાર શું રાખે? નાસ્તો તો જુએ ને. 2 કિલો કાજુ કતરી ને 1 કિલો સુતરફેણી તમારે અઠવાડિયું એક નાસ્તામાં હાલશે. હા, જે ખાવામાં તો ક્યારે રાખતા નથી. હજી તો હમણાં જ 1 દી 2 કિલો કાજુ કતરી લઈને આવ્યો તો. આટલા દી ગયા કોઈ દી હા જે ખાવામાં કાજુ કતરી મેં જોઈ નથી. તમે ક્યાંથી જો? આખો દી મીઠાઈની દુકાનમાં બેઠા હો. તમે તો મીઠાઈઓ જ ખાતા હો. ઘરે આવીને તમે મીઠાઈઓ ખાઈને ઓકટી ના જાવ. એટલે હું મોરથી જ વિચારીને તમારા હાટુ મીઠાઈ ખાવામાં ના રાખું. હા, પછી મને બીક લાગે બાઈ જીગરને ડાયાબિટીસ ન થઈ જાય એટલે. ડાયાબિટીસ હે એની ઉપાધિ કરો ને, જેને નહીં એને ખવરાવતા નથી તે. હે ઈ તો માનતા નથી. શું થાય કે ઘરમાં કેવડી મોટી ડોક્ટર છે, ડોક્ટરનો ના માને તો હવે શું કરવું અહીંયાનું? તો કહું કે હે ને એને ખાવા દેવો. ખાઈને પરપોટો થઈને ભલે પરપોટો ફૂટી જાય. હા, નલાયક ન કીધી તો. ખાઈને પરપોટો થઈને ભલે પરપોટો ફૂટી જાય. તમારે તો ફોડવો જોઈએ ને. તમને તો નડે જ નહીં એમ આયું ઘરે બેઠી હોય તે. ના મમ્મીજી, કઈ નથી નડતા. તમે બેઠા હો ને ઈ તો માર તો હારું. તમે ઝાડુ કાઢી દયો, ફટા કરી દયો, ઠામડા કરી દયો. નકા આ બધું કામ હું કોની કન કરાવું કયો? હારું તમે સો તે કરી નાખો. નકા તમારે નોકરાણી રાખવી પડે. એ આ નલાયકમાં નલાયક પડી છે જીગા તારી બાયડી. હા, બાયડી ઘરે આવીને હંધુ એકલી કરતી હોય એમાં કઈ નહીં. અને જો ઈ કામ કરે ને તમારી પાસે થોડું થોડું કરાવે તો નલાયક થઈ જાય. કા નલાયક જ હોય ને તમારા હાટુ તો હંધાય. તમને તો છે ને નલાયક જ ધકવા જોઈએ. ત્યારે જ તમે ઠરીને ઠામડે આવો એમ છો. હા, હવે વધારે જીબડો નાખ. તારે શું લેવું છે ઈ મને કે. જીબડો ના કે ત્યારે તમે માં દીકરો થી નાખો ત્યારે કઈ નહીં. કા હું આકો એટલે મારે જીબડો હાલે? સોજુ તું તો 1 કિલો સોન પાપડી. કા 1 કિલો સોન પાપડી નહીં, સુતરફેણી 1 કિલો. સોન પાપડી ઈ સુતરફેણી શું ફરક હોય બેમાં? ફરક શું હોય એટલે તમારી મીઠાઈની દુકાન તમને ખબર આવી જોઈએ. ઓલી તો કેટલી સોફ્ટ આવે સુતરફેણી તો. તું ડાક્ટરની સોય તોય તને એમ નહીં ખબર પડતી કે મીઠાઈ ન ખવાય. મીઠાઈ ઠૂસ ઠૂસ કરે છે. ડાક્ટરની સૌ ને એટલે જ છે ને 2-3 કિલો મીઠાઈ એક ભેગી નથી ખાઈ જાતી તમારી મમ્મીની વાર. નકા ખબર છે તમારી દુકાનેથી 50 કિલો મીઠાઈ મંગાવી પડે, જેમાં મમ્મીજી મંગાવે છે એમ. મીઠાઈ ખાઈને તો મીઠાઈ જેવો થઈ ગયો. જુઓ તો પરપોટો. અહીંયા તો ફટો કર્યા ટાણે રાડું પાડે. ઓહો, મારી કમર દુખે છે. આ તો અહીંયા ન કરાવાય ને ફટા મમ્મી પાસે. હા તો તમે કરતા જાજો, તો મમ્મી પાસે નહીં કરાવ. બીજું શું? અરે તો રહોડાનું કેટલું કામ હોય. નાસ્તો બનાવ, ખાવાનું બનાવ કે પછી ઝાડુ ફટા કરવા. તું મને નકર ભોગવા નહીં દે, રેવા દે. હા તો અહીંયા હું કઈ નવરી નથી કે મારે દવાખાને જાવું છે. હા તો અહીંયા કેમ હવારમાં મારી ભેગી રામાયણ કરશો રે? કોઈ તમારી ભેગી રામાયણ કરવા અહીંયા નથી આવી, સમજે ને? હા તો તમે બે માં દીકરો મીઠાઈની વાતો કરતા હતા કે ઓર્ડર બોર્ડર દેતા હતા એટલે હું આલી આવી. હા તો દેવાઈ ગયો ઓર્ડર? હવે દેવાઈ ગયો. પાછા ભૂલતા નહીં, ભૂલ્યા વગર લઈ આવજો. અત્યારે છે ને ઘરે હંધોય નાસ્તો થઈ રહ્યો. હું તો કહું થોડુંક ફરસાણ હંધોય થોડું લેતા આવજો. એટલે શું મહિનો એક હાલે રે નાસ્તો. હા, હંધોય થોડું લેતા આવીશ. હો, તમારે કઈ બનાવવું ન જોઈએ. હું દુકાનેથી હંધોય લેતા આવીશ. તો કેતી હોય તો બપોરે લેતો આવ. તમારે બે માં દીકરાને ખાવું હોય તો લઈ આવજો. મારે તો હોસ્પિટલની કેન્ટીન છે, હું તો એમાં ખાઈ લઈશ. સાચી વાત છે માની, તું નલાયકમાં નલાયક છો. હું નલાયક હોઉં ને તો તમે કઈ ઓછા નલાયક નથી, સમજ્યા ને? નલાયક નંબર 1 છો તમે તો. તમે બે વઢવાનું બંધ કરશો હવે? એક દિવસ તો એવો રાખતો જાવ બાજ્યા વગરનો. આ મમ્મીજી તમે જાઓ છો કારણ બાજ્યાનું. હવે મારી ઉપર ઢોરશે હંધોય. હું તો અસલ પ્રેમથી મીઠાઈનો ઓર્ડર દેતી હતી. જીગરને સમજાવો ને, ઈ જ હામાં પાણી હાલે છે. કોઈ દી એમ નહીં કે સીધા મોએ જવાબ આપ્યો. મને યાદ નથી હો તે કોઈ દી મને સીધા મોએ જવાબ આપ્યો ઈ. અચ્છા, તમારી યાદ શક્તિ ખરાબ થઈ ગઈ છે. ગણાવ તો મને.
ના તું ઘણા વાર રહીશ ને તો મારે જેટલી બચી હશે ને એ ખરાબ થઈ જશે રેવા દે વાંધો નહીં તમારે આટલું 2-3 ઇન્જેક્શન લેતી આવીશ યાદ શક્તિને લગાવી દઈશ એટલે આફુતી પાછી આવી જશે ઈ ઇન્જેક્શન છે ને તારા ડાચામાં લગાવી નાખજે આમ ઉરા ક્યાં હાલ્યા આવો છો હવે આ ઘીહટ ને જાઉં સુરે દુકાને ઉરા આ તો અહીંયા હાલ્યા જાવ ને આવડો રસ્તો તો પડ્યો છે અહીંયા મારી બાજુમાંથી જ હાલવું તમારે मोहब्बत हो गई थी दोनों को एक अरसा हो गया मेरा ये इश्क था दो तरफा एक तरफा हो ગયા હા સેજલ એક છેલ્લી વાત કહું છું હા ભરતી જા આજે તું છે ને કોના જેવી દેખાય છે ખબર છે જીગર આજ તો તમે ઘણા દિવસ પછી મારા વખાણ કરો છો ક્યાં કોના જેવી દેખાવ છું કેવો તારો નેણ એની ઉપર કાજલ ને ગુલાબી ગુલાબી તારા ગાલ ને લાલ લાલ તારા હોઠ અસલ કોના જેવા દેખાય છે ખબર છે કોના જેવા જીગર આપણા ગામમાં ખબર છે મહિનો એક થી એક વાઘરણ માંગવા આવે છે ખુલ્લા બાલ રાખીને જટિયા રાખીને છે મીના જેવી લાગો છો કદરૂપી તમારું થોબડું હું ભારો ને પેલા ખોટી હોશિયારી કરવાની કોશિશ ના કરજો ખીચામાં છે ઇન્જેક્શન સીધું ડાચામાં લગાવી દઈશ તમારા સોના માના દુકાન આલે જાઉં છોર્યો तारे उसके हाथ में होने ही चाहिए जुगनू उसके साथ में सोने ही चाहिए खुशबुओं से उसकी सिफारिश की जाए मेरा यार हंस रहा है बारिश की जाए माथे माटू कड़ीने महीनी गोरी हूँ मणियारण हाली रे गोकुळમાં અમરા શ્યામ મુજને હરિવાલા હાલો બોલો સોનલબેન બોલો કઈ નહીં જો હવે દવાખાને જાઉં છું રહી આજે તારે ઘર પાર્ટી રાખી છે હા કઈ વાંધો નહીં હાલ હું પહોંચી આવીશ આજે તમારી એનિવર્સરી છે કા હેપી એનિવર્સરી મારો ગુલાબી કલરનો ડ્રેસ લઈ જાજે ને એમાં શું હોય બેન પડી કન તો લઈ જવાય ને કેમ પણ એલી ગુલાબી જ કેમ જુએ છે ઠીક એનું મેચિંગ ચેન લઈ આવવાના છે કે હાચું કે પછી રેકડીમાંથી લેવાનું છે સોનાનું ચેન ગિફ્ટમાં આપશે કા હારું લે મને જીગરે કીધું તો હતું કે આપીશ હજુ સુધી આપ્યો નથી હજી એકવાર યાદ ચડાવવું પડશે એમ માંગ્યા વગર લઈ દેતો તો જોઈ શું સોનલ એને કીધું તો છે પણ હજુ સુધી ઓર્ડર નહીં આપ્યો જોજે નકર તો મને કહે નહીં કે તાર કયો ચેન જોવે છે પસંદ કર લે ઈ તો હું જીગરને યાદ ચડાવી દઈશ પણ સોનલ તે કેવી ડિઝાઇન પસંદ કરી છે એક મિનિટ દુકાનેથી મારે પાણીની બોટલ લેવાની છે લેતી જાઉં હા હવે બોલવાનું ચાલુ રાખ લે એક કામ કરજે ને તું મને ફોટો મૂકી દેજે તે જેવું ચેન લીધો ને મને ફોટો મૂકી દેજે મને ગમશે ને તો હું એવું જ ચેન લઈશ પછી આપણે બે મેચિંગ કરશું સોનાનો ભાવ તો વધ્યો જ છે ને અત્યારે પણ શું કરે કે લેવું ઈ તો લેવું જ ને કા હા ઈ તો દિન બદિન વધતો જશે કાલ તો એથી ને ઘણો વધી જશે એના કરતા તો અત્યારે લઈ લેવું સારું કા હા ઈ જ ને તું મને તારો ફોટો તો મૂકી દેજે એટલે હું જીગરને કહું ને યાદ ચડાવી દઉં ને કીધે જ છુરા છે હજી બનાવ્યો તો કઈ નથી બટકિયા કાકા એક પાણીની બોટલ આપી દે તો તને નથી કે તો સોનલ દુકાનમાંથી પાણીની બોટલ લાવશો રહી દવાખાને જાઉં ને એટલે લેતી જાઉં ના હું હંધાઈ પીએ એટલે મજા ના આવે હા ભલે લે તો તું મને ફોટો મૂકી દેજે જય શ્રી કૃષ્ણ હા ઠીક છે જય શ્રી કૃષ્ણ કેડે કંદોરો ને કોટમાં છદોરો કે તને જતા જોઈ પનઘટની વાટે મારું મન મોહી ગયું તારા રૂપારા ગોરા ગોરા ઘાટે મારું મન મોહી ગયું જીગર મને જ યાદ કરતા તા ને હવે તને જ યાદ કરતો તો એટલે તું આવી હસ ને નામ લઈને શેતાન હાજર થાય હું શું કહું છું જીગર ખબર છે ખબર નથી તું મોંમાંથી બોલે તો ખબર પડે ને શું કહેશે આપણી બીજી દુકાનનું કામ ચાલુ હતું થઈ ગયું પૂરું હજી એમાં ટાઇલ્સ બાઇલ્સ લગાવવાના બાકી છે ને ફર્નિચર બાકી છે આજે કેમ દુકાનમાં કોઈ માણસ નથી દેખાતું હજી તો અત્યારે જ ખુલી છે તું પેલી આવી છો બોલ શું જોવે છે તારે હું દુકાનમાંથી લઈ જઈશ ને તો તમારે ખોટ જશે એટલે આજે મારે કઈ લેવું નથી હારું આજ તને ખબર તો પડી ગઈ કે તું આવી તો ખોટ જશે ખોટી હોશિયારી ના કરજો જ્યારે હોય ત્યારે ઝઘડવાના જ મૂડમાં આવશો એ હું તો મજાક કરું છું રે ઓહો તું તો ઘરની લક્ષ્મી કહેવાય તું જ્યાં આવે તે પૈસાનો વરસાદ થાય હા તૈયા જીગર હું શું કહું છું જરૂર દાળમાં કક કાળું છે તૈયા તો મોટા લહરકા લઈ લઈને જીગર એમ કેસે રી નકર તો જીગલો કરે છે ખોટું ના બોલજો જીગલો કેદી કીધું તમને કાલ હાજે કોણ બોલતો તો રહ્યો ઈ તો હવે 10 વાર તમને બોલાઈને તમે હાંભળો નહીં તો શું કરે આ તૈયા કીધું તો હતું ને બોલ તારે શું કામ છે માર મોડું થાય છે હજી દુકાનમાં ઝાડુ ફટાઈ કરવાના છે હમણાં ખબર છે જીગર તમારો બર્થડે હતો તેદી તમે મને કીધું તો સોનાની ચેન લઈ આલીશ બર્થડે મારો હોય ને હું તને સોનાની ચેન આપું કા તો ભૂલી ગઈ સેજલ મેં એમ નહીં કીધું હોય કે હું તને સોનાની ચેન લઈ આપીશ પણ મેં એમ કીધું હશે કે તું મને સોનાની ચેન લઈ આપજે ના રે ના હવે ખોટા નાટક ના કરો તમે મને કીધું તો કે સોનાની ચેન લઈ આપીશ આ તો પછી કેદી લઈ આપવાની છે અત્યારે ભાવ જોયા છે સોનાના આજે છે ને કાલે એનાથી વધારે હશે અત્યારે લઈ લ્યો ખીચડીમાં જ ઘી છે આ તો અહીંયા પણ લઈ દઈશ ને કેમ આટલી ઉતાવળી થાય તારે કે લગનમાં જાવું છે લગનમાં ના જાઉં એટલે આજે મારે હા એનિવર્સરી પાર્ટીમાં જાવું છે એટલે તારે એનિવર્સરી પાર્ટી ને એવી પાર્ટીમાં સોનાની ચેન પહેરીને જાવ કા હા તો અહીંયા પહેરી જાવ હોય ને લો પાછું સાડી દેશે આજે બધા સાડી પહેરીને જવાના છે પણ સાડી પહેરીને જાજે ને સોનાની ચેન ની શું જરૂર હા કટલેરી જુએ જ ને લ્યો વાડે કરો છો ખોટી હા તો પણ તારી પાસે પડ્યા તો હે બે ચેન નથી પડ્યા શું આપડા લગનમાં તને લઈ દીધું તો ખબર ઈ ચેન પહેરી જા ને ઈ હારું જ છે એ પણ ઈ તો હંધીએ જૂની ડિઝાઇન વાળા થઈ ગયા છે મારે નવી ડિઝાઇન નું જોવે છે
અત્યારે કેટલી નવી નવી ડિઝાઇનો નીકળી છે ખબર છે? તે પૈસા કમાઈને કબાટ ભરી રાખ્યા, જાય એમાંથી ચેન લઈ લે. હા, ત્યારે પેલા મોટી મોટી વાતો ન કરાય ને, મણો હોય ત્યારે કહેશે સિજલ તને આ લઈ દઈશ, તને હું લઈ દઈશ, અને દેવા ટાણે હવે હું કાઈ ન જાણું. આપણે 2 દી પછી હુનિયામાં જાય છે, સોનાની ચેનનો ઓર્ડર દેવો છે. જો આ વાત ફાઇનલ છે. થોડાક તારા ખીચામાંથી કાઢજે પૈસા, એકલા મારા ખીચામાંથી જ ન કઢાવતી. તાર તો ખીચાય નથી, પૈસા ક્યાંથી કાઢો? એક એક ખાડો કરીને ખજાનો ભરી રાખ્યો છે, કાઢી નાખશે ને કે હળી જશે. સાચું કહું ને સિજલ, તારા પૈસા તો ઉંદેડા જ ખાઈ જવાના છે. પણ તમે મને સોનાની ચેન કરાવી દો, હું તમને કરાવી દઈશ. તમે મને ગિફ્ટ આપો, હું તમને આપીશ. સાચું કહેશે ને, ભૂલતી નહીં હો, લખીને રાખો, વિડિયો રેકોર્ડિંગ કરી નાખ્યો, નકર તું તો માનવા નહીં દે પાછી. એ વાતથી ફરી જાવ ને તમે, હું નહીં સમજે ને. હવે મારે દવાખાને જવાનું મોડું થાય છે, હું જાઉં હોરી, વાત ભૂલતા નહીં, 2 દી પછી હું નિયમ જાઉં છે. લૂટ ગઈ એ તો પહેલી મુલાકાત में. તારા જેવી લૂંટેરી તમે ક્યાંય નથી જોઈ સેજલ, સાચું કહું છું. કઈ કીધું જીગર? ના ભાઈ, તને કઈ કહેવાતું હશે, તું જા દવાખાને એટલે મને હક થાય. જાઉં છોરી, ભલા, જય શ્રી કૃષ્ણ. मैं जा रही हूँ दूर, तुम आवाज दोगे क्या? 4-5 ગોવાળિયા ટોળે વળીને, એક બીજાને કાંધે ચડીને, વનરાવનમાં રાસ રચાવે મારો શ્યામ. શ્યામ આવીને મારી મટુકી ફોડે. અરે રે શ્યામ આવીને મારી મટુકી ફોડે.